તો નકલીના વેપલા સાથે નકલી ઓપરેશનના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। અંધાપા કાંડ બાદ પણ ના સુધર્યું આરોગ્ય વિભાગ। અનેક દર્દીઓના જીવ સાથે તબીબો ચેડા કરી રહ્યા છે। આરોગ્ય વિભાગ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે। ખાનગી તબીબોની બેદરકારી સામે કડક પગલાં લેવાય તેવી વાત અને માંગ કોંગ્રેસે કરી છે। ની ઘટના અત્યારે સામે આવી છે। માત્ર ને માત્ર પ્રાઇવેટ હોસ્પિટલોએ પોતાના રૂપિયા પોતાના ખિસ્સા ભરવા માટે ગુજરાતના નાગરિકોના જીવને જોખમે મૂક્યા છે। 2 નાગરિકોના મોત થયા છે અને કેમ કરીને સરકારી સ્કીમોનો લાભ ઉઠાવી લેવો, એ લાભ ઉઠાવવા માટે ઓપરેશન જે ભૂતકાળમાં જોયું, નકલી ડૉક્ટર જોયા, આપણે નકલી હોસ્પિટલો જોઈ, પણ હવે બનાવટી ઓપરેશન કરીને એ દર્દીને કશું પણ થયું ના તેમ છતાં પણ એને કેમ કરીને યોજનામાં ફિટ કરવાના અને યોજનાના નામે લાખો રૂપિયા પોતાના ખિસ્સામાં ધરી દેવાના, આ પ્રકારના કાંડમાં ગુજરાતના નાગરિકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે હું માંગ કરું છું કે ગુજરાતમાં થઈ રહેલા આ પ્રકારની અલગ અલગ પ્રકારની સ્કીમો અને જે નકલી ડૉક્ટરો કે જે પ્રકારની આ કામગીરી કરી રહ્યા છે એના પર સખત કામગીરી કરવામાં આવે।